ભરૂચના દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી વિઝન પ્રોડક્ટ્સ કંપનીના વેરહાઉસમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી જવા પામી હતી। વેરહાઉસમાં રાખવામાં આવેલ રેઝિનના જથ્થામાં આગ લાગ્યા બાદ ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ભરૂચની દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી વિઝન પ્રોડક્ટ્સ કંપનીના વેરહાઉસમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। ભરૂચની દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી વિઝન પ્રોડક્ટ્સ કંપનીના વેરહાઉસમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। વેરહાઉસમાં રાખવામાં આવેલા રેઝિનના જથ્થામાં આગ લાગતા થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી। કુલ 10થી વધુ ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। આગની ચપેટમાં નજીકમાં રહેલું 2 ટેન્કર અને 3 બાઇક પણ આવી જતા તે બળીને ખાખ થઈ ગયું હતું। આગની ઘટનાને પગલે વેરહાઉસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। દરમિયાન આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે તપાસ શરૂ કરી છે। આગના કારણે થયેલા નુકસાનનો અંદાજ પણ તપાસ બાદ સામે આવશે। હવે અહીંયા ફાયર થયું સવારે લગભગ 4:45ની આજુબાજુ મને કોલ આવ્યો કે ભાઈ અહીંયા વેરહાઉસ છે, વેરહાઉસમાં ફાયર થયું છે। એના પછી આગ એટલી મતલબ એકદમ જ પકડી લીધી। હવે એના પછી અહીંયા જે પવનનો વિન્ડ ડિરેક્શન છે એ સોલ્વન્ટના એરિયા બાજુ હતો, તો એનાથી આખા પ્લાન્ટમાં ફેલાઈ ગઈ આગ। અને અમારો એક જે વેરહાઉસનો પ્લાન્ટ હતો સોલ્વન્ટ અને ઓફિસ બિલ્ડિંગ એ પૂરું બળી ગયું છે। હવે અમારો જે પાછળવાળો પ્લાન્ટ છે જે મેઇન પ્રોડક્શન પ્લાન્ટ છે એ અત્યારે સેફ છે, એમાં કંઈ થયું નથી। આગ લાગી ત્યારે અહીંયા કોઈ કર્મચારીઓ હતા? હા, અમારે જે શિફ્ટ સુપરવાઇઝર અને ઓપરેટર્સ જે નાઇટ શિફ્ટમાં હતા એ લોકો। ના, કોઈ જાનહાનિ છે નહીં। પ્લાન્ટ સોલ્વન્ટનો હતો તો ફાયર સેફ્ટીના કયા સાધનો આપણી પાસે? ફાયર સેફ્ટીનું મારી જોડે બધું જ હતું। ફાયરની લાઇન છે, ફોર્મના કાર્બોસ બી છે, ફાયર હાઇડ્રન્ટ, ફાયરના બોટલ બી છે। અંદાજે કેટલું નુકસાન નોંધાયું? અંદાજિત નુકસાન હું તો હમણાં નહીં જણાવી શકું, કેમ કે એકવાર બધું એસેસમેન્ટ થાય એના પછી। પાર્કિંગમાં 2 ટેન્કર ને 3 બાઇક પણ એમાં કેવું હવાનું ડાયરેક્શન આ ટાઈપનું આ બાજુનું હતું ને, એના લીધે આખી એની જ્વાળાઓના લીધે બહાર સુધી ફાયર આવી ગયું હતું અને ટેન્કરમાં બી ફાયર આવ્યું। અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ હજુ બી કંટ્રોલમાં નથી? અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ કંટ્રોલમાં આવી ગયું છે। એના પછી અહીંયા જે વેરહાઉસ છે એમાં જે ભરેલા બેરલ અને આઈબીસી છે એમાં અત્યારે ફાયર હજુ ચાલુ છે, એ હવે થોડો ટાઈમમાં કંટ્રોલ આવી જશે। અમે ફોર્મ ને એ બધું તો આજુબાજુની ઇન્ડસ્ટ્રીએ સારો સપોર્ટ કર્યો છે તો મળી ગયું છે। એનાથી કેટલા અંદાજે ફાયર ફાઇટર અહીં લાગ્યા? ફાયર ફાઇટર અત્યાર સુધીમાં લગભગ 45ની આજુબાજુ ટેન્કર પાણીની યુઝ થઈ ગઈ છે। ફોર્મ બી 1000 લીટરની આજુબાજુ ફોર્મ બી યુઝ થઈ ગયું છે અને હજુ અમે બીજું મંગાવી લીધું। જે હાલ આપણે જીઆઈડીસીમાં ઉપલબ્ધ છે ફોર્મ મટીરિયલનો આપણે એમનો મેક્સિમમ ઉપયોગ કરી રહ્યા છે, જેથી આગ પર થોડું નિયંત્રણ કરી શકે। આગ બેઝિકલી એમના વેરહાઉસમાં લાગી છે અને એમાં જે સોલ્વન્ટનું જે સ્ટોરેજ કે અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ છે એમાં લાગી છે। કારણો આપણે હાલ તો જાણીએ, તપાસના વિષય છે। કોઈ જાનહાનિ નોંધાઈ? જાનહાનિનો કોઈ હાલ સુધી રિપોર્ટ થયો નથી અને કંપનીના પ્રતિનિધિ સાથે પણ આપણે વાત કરી છે, એમના જણાવ્યા મુજબ પણ કોઈ જાનહાનિએ નુકસાન થયેલ નથી। વાવગામ સરપંચ નિલેશ કુમાર ગોહિલ। અમારા ગામની હદમાં આવેલી વિઝન પ્રોડક્ટ કંપનીમાં લગભગ સવારે 5:30 વાગ્યાના સમયમાં આગ લાગી હતી। ગામમાં ભયનો માહોલ હતો। કંપનીને મતલબ આજુબાજુ ગામના દરેક વ્યક્તિએ કંપનીને સાથ સહકારને બધું કરેલું છે, પણ અમારે પોલીસ સ્ટેશને 10થી 2 લગભગ 5-6 ફોન કર્યા પણ કોઈ હરખો જવાબ ને કોઈ મતલબ આવ્યા નહીં। અને એ તો મતલબ એ સારું છે કે કંપનીમાં કંઈ જાનહાનિ થઈ નહીં, બાકી કોઈને એમ્બ્યુલન્સ યા કોઈની જરૂરત પડે તો તકલીફનો માહોલ છે। અમે એવી રીતે અમારા ગામમાં એવી ઘણી બધી કેમિકલ કંપનીઓ આવેલી છે જે અમને મતલબ ભયના માહોલમાં અમે જીવીએ છીએ અત્યારે। એટલે આજુબાજુ વિસ્તારમાં બધા ભયના માહોલમાં જીવે છે, એટલે મતલબ તંત્રને કે ગમે તેને એમ કે અમે ચેતવીએ કે કંપની મતલબ અમારા ગામને જ્યારે પણ જરૂરત પડે તો તાત્કાલિક અમને સહાય કરે ને એમ મતલબ એ કરે।